અને શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર હાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આગળ વધીએ તો રાધા રાણી અને નંદ બાબા બે જણા વાત કરે છે. એમાં નંદ બાબા રાધા રાણીને કહે છે કે તમે કૃષ્ણના પ્રિયતમા છો, વલ્લભા છો, એ મેં જાણી લીધું છે. અને તમે ગોલોકમાંથી આવો છો અને ગોલોકના પ્રિયતમ છો એ પણ મેં જાણી લીધું છે. મેં એ બધું જાણી લીધું છે, ગરગાચાર્યએ મને કીધું. તો રાધારાણી કે ઠીક છે, તમે સાચું જાણ્યું છે અને મારા દર્શન મોટા મોટાઓને પણ દુર્લભ છે. મારા દર્શન બધાને થતા નથી, રાધારાણી કહે છે. પણ છતાંય તમે તમારા પુણ્યના પ્રતાપે મારા દર્શન કરો છો, મારી કૃપાના કારણે મારા દર્શન કરો છો. તો નારદજી આગળ કહે છે કે નંદાબાએ માયગુ રાધા રાણી પાસે કે બસ મને તમારા દર્શન મળે અને તમારા જેવા ભક્તોનો સંગ મળે. એટલે રાધા રાણીએ તથાસ્તુ કીધું અને કીધું જાઓ, તમને દર્શન મળશે, ભક્તોનો સંગ મળશે. પછી નંદબાબા વયા ગયા અને રાધા રાણી ભાંડીર વનમાં આવ્યા. તો ભાંડીર વનમાં આવ્યા ને તો એક બહુ મસ્ત વાત આમાં લખે છે કે પહેલા ગોલોક ધામ થી જે પૃથ્વી દેવી આ ધરતી ઉપર ઉતરી હતી, એ ધરતી દેવીએ હવે પોતાનું રૂપ પ્રગટ કર્યું. આ ખરેખર એક અગત્યની ને જોરદાર વાત છે કે પેલે જ વેલે પૃથ્વી દેવી ગોલોક માંથી ઉતરી હતી. તો ઈ પૃથ્વી દેવી કોણ? તો કે ઈ જ આપણી વૃંદા સખી, વૃંદાવન ધામ, કે જે 84 કોષનો ટુકડો ગોલોક માંથી સીધો ધરતી ઉપર આવેલો છે. અને વૃંદા સખી પોતાનું શરીર પાથરી અને રાધા કૃષ્ણને લીલા કરાવે છે. તો ઈ ધરતી છે ને દિવ્ય હોય. ઈ શું હોય ખબર છે? પેલે વેલે છે ને ઈ ધરતી આમ મતલબ અદ્રશ્ય જેમ રહીએ. પછી એમ થાય કે હવે રાધા કૃષ્ણ લીલા કરવાના છે, લીલા કરવા આવવાના છે. તો શું થાય? ઈ જ ધરતી છે ને પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે. ઈ જ ધરતી પાછું તરત જ ફટ કરતું પોતાના સ્વરૂપને પ્રગટ કરી અને લીલા માટે પાછા દિવ્ય બની જાય, સુંદર બની જાય છે. તો ઈ ધરતી પ્રગટ થઈ અને એમાં મણિઓ પ્રગટ થયા, સોનું પ્રગટ થયું અને સોનાના ઘાટ બની ગયા, મણિઓના દિવાલો બની ગઈ, બધી મતલબ દિવ્ય ભૂમિ પ્રગટ થઈ ભાંડીર વનની અંદર. અને તત્ક્ષણ એવું લાગવા માંડ્યું કે જાણે આ ભૂમિ કોઈ દિવ્ય છે, જગામગા કરે છે, એવી એક દિવ્ય ભૂમિ પ્રગટ થઈ. અને આના વૃક્ષો જે કલ્પવૃક્ષ હતા એ પણ પ્રગટ થઈ ગયા, મતલબ વૃક્ષ બધા કલ્પવૃક્ષ બની ગયા અને એની શોભા જ કાંઈક અલૌકિક બની ગઈ. આવી રીતે સુંદર વૃંદાવન દિવ્ય ધામ ત્યાં ભાંડીર વનમાં પ્રગટ થયું. કારણ કે વાસ્તવમાં તો એ દિવ્ય ધામ હતું જ, ગોલોક માંથી આવેલો ટુકડો જ હતો. આ તો ખાલી પોતાની શોભા હંતાડીને બેઠો હતો. જેવી રીતે રત્ન અને સોના ઉપર ધૂળ લાગી જાય તો એ થોડીક વાર માટે એની શોભા ઢકાઈ જાય છે, એવી જ રીતે આ ધામની શોભા છે ને એ ઢકાઈ ગઈ હોય ને એવું લાગતું, જાણે શોભા ઢકાઈ ગઈ છે. આવી વસ્તુ છે. તો દિવ્ય મણિઓથી આ ભૂમિ બની ગઈ ભાંડીર વનની. એમાં આવે છે ગોવર્ધન પર્વત રત્નમય શિલાઓથી પરિપૂર્ણ થઈ ગયા. ચોખ્ખું અહીંયા લખેલું છે કે ગોવર્ધન પર્વત રત્નોનો બનેલો છે. ચોખ્ખું લખ્યું છે કે રત્નોના એનાથી ગોવર્ધન પર્વત બની ગયો. અને સોનાના શિખરો વાળો ચકમક થવા માંડ્યો ગોવર્ધન પર્વત, સોનાના શિખર બની ગયા. મતવાલા ભમરાઓ અને ગજરાજ એટલે હાથીઓ અહીંયા સુશોભિત થવા માંડ્યા અને સરસ મજાનું દિવ્ય જંગલ બની ગયું. આ રીતે આખું દિવ્ય વૃંદાવન પ્રગટ થાય છે ને એનું વર્ણન છે આની અંદર, કે દિવ્ય વૃંદાવન કઈ રીતે પ્રગટ થાય છે. વૃંદાવનમાં અનેક નિકુંજો છે, એ નિકુંજો પ્રગટ થઈ. સભા ભવન એટલે મોટું સભાનું ભવન, ઘર,
પ્રાંગણ એટલે અહીંયા સુંદર આંગણા પ્રાંગણ પ્રગટ થયા. દિવ્ય મંડપ છે એ શોભાયમાન થવા માંડ્યા. મતલબ સુંદર રીતે બસ એક દિવ્ય વૃંદાવનની ધરતી પ્રગટ થઈ. રાધા કૃષ્ણના લગ્ન માટે પ્રગટ થઈ. જ્યારે રાધાજી કૃષ્ણને પાંડીરવન લઈ આવે છે, પાંડીરવન લાવ્યા તો તરત જ આ દિવ્ય ધરતી પ્રગટ થઈ ગઈ. કારણ કે દિવ્ય ધરતીને ખબર પડી ગઈ કે હવે આ રાધા કૃષ્ણના લગ્નની લીલા સંપન્ન થવાની છે. એ દિવ્ય ધરતીને પણ ખબર પડી જતી હોય છે. આવી વસ્તુ છે. તો દિવ્ય ધામનું અવતરણ થયું પછી ભગવાન શ્રી કૃષ્ણએ કિશોર રૂપનો દેહ ધારણ કરી લીધો. મતલબ રાધાજી કહે હવે કિશોર વયના બની જાવ, કારણ કે હવે આપણા લગ્નની તૈયારી થવાની છે, તો કિશોર વયના બની જાવ. તરત જ કૃષ્ણ ભગવાન કિશોર વયના બની ગયા અને રાધાજીની સન્મુખ ઉભા રહી ગયા. એના કિશોર વયમાં એમના શરીર ઉપર પીળું પિત્તાંબર શોભતું હતું. કૌસ્તુભ મણીથી એનો હાથ શોભાયમાન હતો અને હાથમાં કૃષ્ણએ બંસી ધારણ કરેલી હતી અને હજારો કામદેવના મનને મોહી લે એવું તો કૃષ્ણનું સુંદર રૂપ હતું. એટલે જ કૃષ્ણને સાક્ષાત મન્મથ કહેવામાં આવે છે. મન્મથ એટલે મનને મથવા વાળો કામદેવ. એ મનના મથવાળા કામદેવના મનને પણ મથી નાખે છે. એટલે કૃષ્ણને મન્મથ કહેવામાં આવે છે. સાક્ષાત મન્મથ છે ભગવાન કૃષ્ણ. તો આ રીતે ભગવાન કૃષ્ણ દિવ્ય રૂપ ધારણ કરીને આવે છે, વિવાહ મંડપમાં પ્રવેશ કરે છે. તો વિવાહની સામગ્રી ત્યાં બધી હાજર જ હતી. મેખલા ને દાબડો ને પાણીથી ભરેલા કળશ ને એ બધું ત્યાં હાજર જ હતું, તૈયાર જ હતું, પડેલું હતું. ત્યાં તો એક શ્રેષ્ઠ સિંહાસન પ્રગટ થાય છે. એની ઉપર પ્રિયતમ બે જણા બેસે છે શ્રેષ્ઠ સિંહાસન ઉપર અને દિવ્ય શોભાની છટા એટલી સુંદર લાગતી હતી રાધા કૃષ્ણની. બંને એકબીજા હારે મીઠી મીઠી વાતો કરતા હોય છે. એવું એક સુંદર દ્રશ્ય ઉપસ્થિત થાય છે. ત્યાં તો આકાશમાંથી બ્રહ્માજી આવ્યા. કમળના ફૂલ ઉપર ઉડતા આકાશમાંથી બ્રહ્માજી પધાર્યા. કારણ કે રાધા કૃષ્ણના લગ્નનો સમય થઈ ગયો હતો અને બ્રહ્માજીને વરદાન મળ્યું હતું કે એક દિવસ લગ્ન કરાવવાનો સમય તમને મળશે. એ વચન પૂરું કરવા માટે, બ્રહ્માજીની તપસ્યાનું ફળ દેવા માટે આજે બ્રહ્માજીને અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને બ્રહ્માજી આવ્યા, જરૂર આવે છે. કારણ કે આવો મોકો બ્રહ્માજીને પછી ક્યારે મળે, આવું સૌભાગ્ય ક્યારે મળે કે રાધા કૃષ્ણના લગ્ન કરાવવાનો સુંદર મોકો મળે. એટલે બ્રહ્માજી આવ્યા અને પોતાના 4 મોઢાથી રાધા કૃષ્ણની સ્તુતિ કરવા માંડ્યા. સ્તુતિ એવી કરે છે બ્રહ્માજી કે પ્રભુ તમે બધાના આદિ કારણ છો, પરંતુ આપનું કોઈ આદિ અંત નથી. મતલબ એમ કહે છે કે તમે તો બધાના આદિ કારણ છો, માને ઉત્પત્તિનું કારણ છો, પણ તમારી ઉત્પત્તિ કોઈએ કરી નથી. તમે ભલે મતલબ તમે બધાની ઉત્પત્તિ ભલે કરી હોય, પણ સંસારમાં કોઈ એવી વ્યક્તિ કે વસ્તુ નથી કે જેના દ્વારા તમારી ઉત્પત્તિ થઈ હોય. કારણ કે આદિ કારણ તો તમે જ છો કે બાકી તમારા સિવાય કોઈ આદિ કારણ નથી અને તમારું કોઈ આદિ અંત નથી. એટલે હે પ્રભુ તમને જન્મ દેવા વાળું આ સંસારમાં બીજું કોઈ નથી, કોઈ છે જ નહીં. તમે પુરુષોત્તમ છો. પુરુષોત્તમ એટલે બધા પુરુષોમાં ઉત્તમ છો. તમારાથી શ્રેષ્ઠ પુરુષ એકેય નથી. અને તમે ભક્તો ઉપર વાત્સલ્ય રાખવા વાળા છો, એટલે તમે શ્રી કૃષ્ણના નામથી વિખ્યાત છો અને અગણિત બ્રહ્માંડોના પતિ છો. બરાબર, મતલબ અખંડ અનંત બ્રહ્માંડો છે અને અનંત બ્રહ્માંડોના પતિ એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી બ્રહ્માજી કહે છે રાધા પતિમ સ્વામ શરણમ વ્રજામ્યહમ. હે રાધાજીના પતિ, હે રાધાજીના પ્રાણ વલ્લભ કૃષ્ણ, હું તમારી શરણ લઉં છું. મતલબ હું તમારી શરણમાં આવ્યો છું. અત્યારે મને જે કે સૌભાગ્ય મળે છે
એ સૌભાગ્ય તો કેવલ અને કેવલ આપની કૃપા જ છે. બ્રહ્માજી એમ કહે છે, મતલબ કૃપા વગર મને આવડું મોટું સૌભાગ્ય ક્યારેય ન મળે, કદાપી સંભવ નથી. આમ પણ ભગવાન કૃપા સાધ્ય છે અને કૃપાથી જ મળે છે. કૃપા સિવાય ભગવાનને મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. ચાહે મનુષ્ય લાખ પ્રયત્ન કરે પણ ઈશ્વર પોતાની કૃપાથી જ મળે છે. કૃપા વગર એ ઈશ્વરને કોઈ પામી નથી શકતું, કોઈને બંધનમાં બાંધી જ નથી શકતું. ભગવાન સ્વતંત્ર, પરમ સ્વતંત્ર છે. એની ઈચ્છા વગર એની પ્રાપ્તિ કદાપી સંભવ નથી. અમારા ગુરુજી પણ કહેતા હોય કે ભગવાન કૃપા સાધ્ય છે, કોઈ પણ સાધન દ્વારા એની પ્રાપ્તિ કદાપી સંભવ નથી. સાધન તો એક એટલા માટે કરવાનું છે કે ઈશ્વરની આપણી ઉપર નજર પડે કે નહીં, આ મારા માટે જીવે છે, મારા માટે કંઈક કરે છે, જેથી ઈશ્વરને કૃપા કરવાનો મોકો મળે. બાકી ઈશ્વર કૃપાથી જ મળે છે. આવી વસ્તુ છે. પછી કે તમે ગોલોક ધામના અધિનાથ છો, મતલબ ગોલોક ધામના પતિ છો. ગોલોક તમારી અધિકારમાં છે. તમારી લીલાઓનો પ્રભુ અંત નથી. આમ પણ ભગવાન એક લીલા ચાલુ કરે તો અનંત યુગો સુધી હાલે, બીજી લીલા ચાલુ કરે તો અનંત કાળ સુધી હાલે. ભગવાનની લીલાઓનો કોઈ અંત નથી. ભગવાનની લીલાઓનો કોઈ અંત હોય જ ન શકે. તો કે ભગવાન તમારી લીલાનો કોઈ અંત નથી અને તમે લીલાવતી રાધા રાણી સાથે નિત્યધામ ગોલોકની અંદર અનેક લીલાઓ કરો છો. એટલે જ આપનું એક નામ છે વૈકુંઠનાથ. ગોલોકનાથ, વૈકુંઠનાથ ઈ ભગવાનના નામ છે. ગોલોકના અધિપતિ છે એટલે ગોલોકનાથ કહેવાય. ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન વૈકુંઠના અધિપતિ છે એટલે એને વૈકુંઠનાથ કહેવાય છે. રૂપ તો બધા કૃષ્ણના જ છે. એક કૃષ્ણ જ અલગ અલગ રૂપોમાં વિહાર કરી અને લીલા કરી રહ્યા છે. અહીંયા લખે છે કે હે પ્રભુ, બ્રહ્માજી કહે છે જ્યારે આ વૃષભાન નંદીની લક્ષ્મી બને છે ત્યારે તમે જ વિષ્ણુ બનો છો. જ્યારે તમે વિષ્ણુ બનો છો ત્યારે રાધા છે એ લક્ષ્મી બને છે. જો અગત્યના શ્લોક આવશે અહીંયા આપણે ખબર પડે કે રાધા, કૃષ્ણ, લક્ષ્મી, નારાયણ આ બધા એક જ છે. ખુદ બ્રહ્માજી સ્તુતિ કરે છે. ખુદ બ્રહ્માજી કે જ્યારે તમે વૈકુંઠનાથ હો છો ત્યારે આ લક્ષ્મી હોય છે. જ્યારે રામચંદ્ર બનીને તમે જમીન ઉપર અવતાર લ્યો છો ત્યારે આ જનક નંદીની સીતા બની અને આપની સાથે આવે છે. આપ વિષ્ણુ બનો છો ત્યારે આપની આ પત્ની કમલા નામથી ઓળખાય છે. આવી વસ્તુ છે. અને તમે જયારે યજ્ઞ પુરુષનો અવતાર ધારણ કરો છો ત્યારે આ સ્ત્રીજી છે દક્ષિણા નામથી ઓળખાય છે. આ અલગ અલગ વર્ણન કર્યું કે કોણ કોની પત્ની છે. પછી તમે નરસિંહ ભગવાન બનો છો તો તમારા હૃદયમાં રહેવા વાળી આ લક્ષ્મી છે એ રમાનું રૂપ ધારણ કરે છે. ઋષિ અને રમાની જોડી છે. અને તમે નર નારાયણ બનીને તપસ્યા કરો છો કે ત્યારે શાંતિ રૂપમાં આ તમારી પત્ની